શ્રી રતનગઢ પ્રાથમિક શાળા તાલુકો વાવ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર પાઠ નંબર 9 આપણું ઘર પૃથ્વી એ વિશે પ્રોજેક્ટ વર્ક દ્વારા બાળકો પાસે એક પ્રવૃત્તિ કાર્ય કરાવી અને સૌર પરિવારના સભ્યો એના વિશેથી અને તેની માહિતીથી પરિચિત થશે. તો આપણે એકમની શરૂઆત કરીશું. સૌર પરિવાર એના આ પાઠના મુખ્ય હેતુમાં જોઈએ તો સૌર પરિવારના સભ્યો, એનો રંગ, એના ગ્રહોના નામ, ઉપગ્રહો વિશે બાળકો માહિતીથી વાકેફ થાય છે. તો આપણે પાઠની શરૂઆત કરીશું અને બાળકો પ્રવૃત્તિ દ્વારા આ પાઠનું નિર્દેશન કરાવશે. તો આ પ્રવૃત્તિ કરવા માટે આપણે સૌપ્રથમ ધોરણ 6 ના બાળકોને વર્ગમાં સીધી હરોળમાં ઊભા રાખીશું અને તે પછી દરેક બાળક સૌર પરિવારના જે સભ્યો છે 8 સભ્યો અને સૂર્ય એમ કુલ 9 એ સૌર મંડળ છે અને એ સૌર મંડળના દરેક સભ્યને બાળકને પોતે એ સૌર પરિવારનું નામ સાથે જોડાઈને એની ચાર્ટ ચિત્ર સાથે જોઈન્ટ થઈ અને એ પ્રમાણે પ્રવૃત્તિ કાર્ય કરશે એ આપણે નિર્દેશન કરીશું. હવે સૌપ્રથમ આપણે સૂર્ય છે એ સૂર્ય પોતાની વાત રજૂ કરશે. સૂર્ય: હું એક સન્માનિત તારો છું. હું ધગધગતા વાયુનો ગોળો છું. હું પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટું કહેવાઉં છું. હું પૃથ્વી પરના સજીવોનો જીવનદાતા ગણાવું છું. મારી સપાટી હંમેશા અસ્થિર રહે છે. મારો આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું હોય છે. બહુ સરસ. સૂર્ય એ સ્થિર છે, એ પોતાની જગ્યાએ સ્થિર છે, ક્યાંય હાલતો ચાલતો નથી. પરંતુ જે એ પછીના બધા ગ્રહો છે એ ગ્રહો સૂર્યની આજુબાજુ ગોળાકાર રીતે પોતાનો જે અમુક નિશ્ચિત કરેલો વિસ્તાર છે એ વિસ્તારની અંદર એની પરિક્રમણ કરે છે અને સૂર્ય પોતાની જગ્યાએ સ્થિર છે. અને સૂર્યની પાસેનો સૌથી નજીકનો ગ્રહ એટલે બુધ ગ્રહ. તો આ બુધ ગ્રહ છે એ પોતાની વાત સમજાવશે. હું સૂર્યની નજીકનો ગ્રહ છું. મારો રંગ પીળાશ પડતો રંગ છે. મારે વાતાવરણ અને ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી સૂર્યાસ્ત પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડા સમય આકાશમાં દેખાય છે. બહુ સરસ. તો એ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે અને બુધ પછી એના પછી એનું ક્રમે બીજા નંબરનો ગ્રહ એટલે શુક્ર. અને શુક્ર ગ્રહ બુધ છે એ પણ સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે, બરાબર? તો એ સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરશે. બરાબર. એ પછી હવે શુક્ર ગ્રહ પોતાની વાત રજૂ કરશે. સૌર પરિવારમાં હું સૌથી વધુ ચમકતો ગ્રહ છું. હું વજનમાં અને કદમાં પૃથ્વી જેવો જ હોઉં છું. તેથી હું પૃથ્વીનો જોડિયો ભાઈ ગણાવું છું. મારે એક પણ ગ્રહ હોતો નથી. હું ચળકાટમાં ચંદ્ર ગ્રહને મળું છું. અને સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરો છો ને, તો પરિક્રમણ કરો. સરસ. શુક્ર પછી નો ગ્રહ એટલે આપણો જે પૃથ્વી ગ્રહ. અને એ પૃથ્વી જીવસૃષ્ટિ બધા ગ્રહો પૈકીનું જે પૃથ્વી ગ્રહ એવો ગ્રહ છે કે એના ઉપર માનવ જીવન, જીવસૃષ્ટિ, તમામ પ્રકારની વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, સજીવ સંપત્તિ એ બધું ધરાવનાર ગ્રહ એટલે આપણો પૃથ્વી ગ્રહ. અને પૃથ્વી ગ્રહ હવે પોતાની વાત રજૂ કરશે. હું શુક્ર અને મંગળ વચ્ચેનો ગ્રહ છું. પૃથ્વી 24 કલાક ઓટો ફરે છે. આજુબાજુ ફરતા કેટલો સમય લાગે છે? આજુ ફરતા અમારે 365 દિવસ લાગે છે. આ રીતે હું પરિક્રમા કરું છું. પરિક્રમા. બહુ સરસ. અને એ આ પૃથ્વી ગ્રહ છે અને પૃથ્વી ગ્રહને કેટલા ઉપગ્રહો છે? 2.
અને એ પૃથ્વીના જે ઉપગ્રહ પૃથ્વીને સોરી બે નહીં એક, અને એ ઉપગ્રહનું નામ શું છે? ચંદ્ર. અને એ ચંદ્ર છે એ પૃથ્વીની આજુબાજુ પરિક્રમણ કરે છે અને ચંદ્ર એ પોતાની વાત રજૂ કરશે. હું પૃથ્વીનો ઉપગ્રહ છું. મારે પૃથ્વી આજુબાજુ કરતા 29.5 દિવસ લાગે છે. બરાબર. હવે પૃથ્વી પછી મંગળ ગ્રહ પોતાનો પરિચય આપશે. હું સુંદર અને લાલ રંગનો ચમકતો ગ્રહ છું. મારા ઉપર ઓછું વાતાવરણ છે. મારા ઉપર ઋતુ પ્રમાણે પૃથ્વી કરતા વધુ ઠંડી અને વધુ ગરમી છે. મારે 2 ઉપગ્રહ છે. બરાબર. અને તમે પણ હું સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરું છું. કરી બતાવો. બહુ સરસ. મંગળ ગ્રહ, મંગળને પણ 2 ઉપગ્રહો છે અને 2 ઉપગ્રહો છે એ મંગળની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. હવે મંગળ પછીનો આપણા સૌર પરિવારનો સૌથી મોટામાં મોટો ગ્રહ એટલે ગુરુ. ગુરુ એટલે ભારેખમ સૌથી મોટો ગ્રહ છે અને ગુરુ ગ્રહ પોતાની વાત રજૂ કરશે. મારો રંગ આછો પીળો છે. હું સૌથી મોટો ગ્રહ છું. સૌથી મોટો ગ્રહ છે અને તમારે કેટલા ઉપગ્રહોની સંખ્યા છે ગુરુને? મારા પાછળ 79 ઉપગ્રહ છે. કુલ 79 ઉપગ્રહો છે અને ગુરુ પણ સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે. હું સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરું છું. કરો. બહુ સરસ. હવે ગુરુ પછી 6થા નંબરનો સૌર પરિવારનો ગ્રહ એટલે શનિ, કે જે શનિને પોતાની એક આગવીને એક વિશિષ્ટ લાક્ષણિકતા છે અને એ વિશિષ્ટ લાક્ષણિકતા આપણે શનિ પાસેથી જ સાંભળીએ. હવે શનિ પોતાનું મંતવ્ય રજૂ કરશે. સૌર પરિવારમાં હું ગુરુ અને યુરેનસ ની વચ્ચે આવેલો છું. ગુરુ કરતા મોટો ગુરુની પછી મોટો ઉપગ્રહ શનિ છે. શનિ લીલો સુંદર ગ્રહ છે. શનિ ઘડીય ગ્રહ છે. શનિને 62 કરતા વધારે ઉપગ્રહ છે. શનિ પણ કોની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે? કરો પ્રદક્ષિણા. શનિની આજુબાજુ સુંદર મજાનો વલયો છે અને એ વલયોને લીધે શનિ ખૂબ એને પાઘડીયો ગ્રહ એમ કહેવામાં આવે છે. શનિ પછીનો 7મા નંબરનો ગ્રહ એટલે યુરેનસ. અને યુરેનસ પોતાની વાત રજૂ કરશે. હું યુરેનસ ગ્રહ છું. મારો રંગ આછો વાદળી છે. હું પૃથ્વીથી એટલો દૂર છું કે સામાન્ય દૂરબીનથી પણ દેખાતો નથી. એને ભૂલ્યા વગર. સૂર્યના તેજ પણ આછા ચાંદી જેવા છે. વિલિયમ હસલ નામના 1781માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો. આ ગ્રહ ખૂબ જ ઠંડો છે. હું સૂર્યની આજુબાજુ ફરું છું. વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ યુરેનસ ગ્રહની શોધ કરી છે. અને શનિ યુરેનસ પછી છેલ્લો અને 8મા નંબરનો ગ્રહ એટલે નેપચ્યુન. નેપચ્યુન ગ્રહ. અને
નેપચ્યુન ગ્રહ પોતાની વાત રજૂ કરશે. મારો રંગ લીલા રંગનો હોય છે. મારો વાતાવરણ મિથુન ઝેરી મિથુન નામનો ઝેરું વાયુ આવેલો છે. મિથુન નામનો ઝેરી વાયુ આવેલો છે. હું પૃથ્વીની ઋતુ પરિવર્તન કરું છું. અને કોની આજુબાજુ ફરો? હું સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરો. કરી બતાવો. સરસ. તો મિત્રો આ રીતે આપણે સૌર પરિવારના સભ્યો એને આપણે આ રીતે એક પ્રવૃત્તિ દ્વારા સરસ મજાનો પ્રોજેક્ટ વર્ક દ્વારા સૌર પરિવાર આ વિષય આ પાઠથી આપણે સુંદર રીતે પરિચિત થયા અને આ રીતે પ્રોજેક્ટ વર્ક દ્વારા આપણે સુંદર રીતનું કાર્ય કરી અને આપણે શિક્ષણ કાર્ય લઈ શકીએ છીએ. ધન્યવાદ.